નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સેવ ઇલેક્ટ્રિસિટી સેવ મની, ઇલેક્ટ્રિસિટી વિદ્યુત બચાવો તો તમે રૂપિયા બચાવી શકશો એવું કહેવામાં આવ્યું. અરે મને યાદ આવ્યું કે મારે હજી લાઇટ બિલ ભરવાનું બાકી છે. લાઇટ બિલ, મારા ઘરનું લાઇટ બિલ ભરવાનું બાકી છે હજી. એમની છેલ્લી તારીખ, અરે આજે લાઇટ બિલ ભરવાની છેલ્લી તારીખ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની લાઇટ મારે ત્યાં આવે છે અને એમનું ઇલેક્ટ્રિસિટી બિલ મારે ત્યાં આવેલું દર 2 મહિને આવે છે આ લાઇટ બિલ, અને 15 થી 20 દિવસ સુધીનો મને ટાઈમ આપે છે લાઇટ બિલ ભરી લેવાનો, અને એ લાઇટ બિલ ભરવાની આજે મારે છેલ્લી તારીખ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આ લાઇટ બિલ આવે કેમ? ઘરે લાઇટ બિલ કેમ આવે? તમે કહેશો કે સર પેલો એક વ્યક્તિ આવે એનો અધિકારી એ આપણને લાઇટ બિલ આપે. એ તો બરાબર છે, પણ આપણે ત્યાં આ લાઇટ બિલ ની રકમ જે અલગ અલગ પ્રકારની દર 2 મહિને બનતી હોય છે, ક્યારેક 1000 રૂપિયા આવતું હોય, ક્યારેક 1200 રૂપિયા આવતું હોય, ક્યારેક 2000 આવે. આવું બધું કેમ થાય છે? હું એ અર્થમાં કહું છું, આપણે એવું તે શું વાપરીએ છીએ કે જેનાથી આપણે ઘરે આ લાઇટ બિલની રકમ ભરવા માટે એ લોકો કહેવા આવે છે કે તમારે એટલા રૂપિયા ભરવાના છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં. એવું કેમ? મતલબ કે લાઇટ બિલ કેમ આવે છે? ખ્યાલ છે? ચાલો હું તમને બતાવું. આપણે એવું તો શું વાપરીએ તે આપણે ત્યાં લાઇટ બિલ આવે. અહીં પંખો શરૂ કરીશું. જુઓ પંખો ફરે છે. ટ્યુબલાઇટ શરૂ કરીશું. ટ્યુબલાઇટ, પછી બાથરૂમમાં રહેલો બલ્બ, સાથે સાથે અહીંયા આ વોટર હીટર, પાણી ગરમ કરવા માટેનું હીટર, કોમ્પ્યુટર કે લેપટોપનું ચાર્જર, પછી રેફ્રિજરેટર, ટીવી, ગ્રાઇન્ડર, સાથે સાથે આ મચ્છર ભગાવવાનું મોસ્કીટો, પાણીને ચોખ્ખું કરવા માટેનું ફિલ્ટર, કપડાં ધોવા માટેનું વોશિંગ મશીન, ઓટો સેનિટાઈઝર ડિસ્પેન્સર, ઓટોમેટિક સેનિટાઈઝર. જેવું આપણે હાથ નજીક લઈ જઈએ આ રીતે, એટલે આપણા હાથમાં સેનિટાઈઝર આવે છે. આપણે બહારથી આવ્યા હોઈએ તો આપણે કોઈ જ વસ્તુ ટચ કર્યા વગર આપણે પહેલાં આપણા હાથને આ રીતે સેનિટાઈઝ કરી શકીએ. એ ટાઈપનું આ સેનિટાઈઝર મશીન. મારે કોઈ જ વસ્તુ ટચ નથી કરવી પડતી અને હું સેનિટાઈઝર વડે મારા હાથને ચોખ્ખા કરી શકું છું. મારા ઘર પર તમે આ જોઈ શકો, મેં સેનિટાઈઝર મશીન લગાડેલું છે.
હું બહારથી આવું એટલે સૌથી પહેલા મારા હાથને આ રીતે સેનિટાઈઝ કરું છું, કોઈ જ વસ્તુને ટચ કર્યા વગર. ઓટો સેનિટાઈઝર મશીન એ શેના વડે ચાલે છે? અહીંથી જુઓ, અહીં ચાર્જર લગાડ્યું છે. આ ચાર્જર એને મેં અહીંયા પ્લગિંગ કર્યું છે. શેના વડે ચાલે વિચારો. તો જોઈએ બાલ મિત્રો, આપણે અહીંયા જે કાંઈ ઉપકરણો જોયા, ઘરના ઉપકરણો, તમારા ઘરે પણ આવા બધા ઉપકરણો હશે, અને એ જ્યારે તમે શરૂ કરો, એનો જ્યારે ઉપયોગ કરો ત્યારે એ શેનો ઉપયોગ કરે છે? એ જે વસ્તુનો ઉપયોગ કરે છે ને એના કારણે આપણે ત્યાં ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે. તો એ શું છે? શેનો ઉપયોગ કરે છે? ખોરાકનો ઉપયોગ કરે છે. હા, એમના માટે તો એ ખોરાક જ છે ને, એમના માટે તો એ એનર્જીનો સ્ત્રોત છે. એ શું છે? તો એ ઇલેક્ટ્રિસિટી છે. આ બધા જ ઉપકરણો તમે જોયા ને, એ બધા ઇલેક્ટ્રિસિટી વડે ચાલતા ઉપકરણો છે. એમને વિદ્યુતની જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત ઇલેક્ટ્રિસિટી એ શું છે એ આપણે સમજવું છે આજે. વિદ્યુત તથા પરિપથ, ઇલેક્ટ્રિસિટી એન્ડ સર્કિટ્સ, એને આપણે વિસ્તારથી સમજવું છે. વિદ્યુત તથા પરિપથ, વિદ્યુત તથા પરિપથ, electricity and circuits. ઓકે, એમને આપણે વિસ્તારથી સમજવી છે. તો વિદ્યુત તથા પરિપથ, વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી, એટલે જ અહીંયા કીધું ને, સેવ ઇલેક્ટ્રિસિટી. વિદ્યુત બચાવો તો રૂપિયા બચે. વિદ્યુત ક્યારે બચે? બિનજરૂરી આપણે કારણ વગર પંખો શરૂ ન રાખીએ, ટ્યુબલાઇટ શરૂ ન રાખીએ, ઘરના બીજા અન્ય ઉપકરણો, રેફ્રિજરેટરથી લઈને વોશિંગ મશીન, આ બધા એ જરૂર ન હોય તો એની સ્વિચ બંધ રાખીએ તો આપણે રૂપિયા બચાવી શકીએ. કારણ કે એટલું બિલ આપણે ત્યાં ઓછું આવે, લાઇટ બિલ ઓછું આવે. અને લાઇટ બિલ ઓછું આવે એટલે 2 મહિને તમને ખબર છે, જે 2 મહિને 2000 રૂપિયા લાઇટ બિલ આવતું હોય, જો તમે ઇલેક્ટ્રિસિટી બચાવો અને 1500 રૂપિયા આવે તો 500 રૂપિયાની બચત થઈ. હું વિદ્યાર્થી મિત્રો લોભ કરવાની ના પાડું છું, પણ કરકસર તો કરવી જ જોઈએ. આ કરકસર કહેવાય. કરકસર અને લોભ બંનેમાં ડિફરન્ટ છે. રાત્રિ દરમિયાન ટ્યુબલાઇટ શરૂ ન રાખો, જરૂર હોય ને ટ્યુબલાઇટ શરૂ ન રાખો. તમે વાંચતા હોવ ને ટ્યુબલાઇટ શરૂ ન રાખો, અથવા ઝાંખા પ્રકાશની અંદર વાંચો, અથવા દૂર ટ્યુબલાઇટ શરૂ હોય ને અહીંયા તમે વાંચો છો, તો એ તમે લોભ કર્યો કહેવાય. ત્યાં તમારે પ્રકાશ મેળવવો જોઈએ, ટ્યુબલાઇટ શરૂ રાખવી જ જોઈએ. પણ હવે તમે સૂઈ ગયા છો, કોઈ જ કામનું નથી, હવે તમે બહાર જાઓ છો અથવા સ્કૂલે આવો છો, તો ઘરના રૂમની લાઇટ બંધ કરી નવાય, તો એ આપણે કરકસર કરી કહેવાય. એ સમયે આપણે ઇલેક્ટ્રિસિટીની કરકસર કરવી જોઈએ. હું લોભ કરવાની વાત નથી કરતો. એવી જ રીતે આપણા ઘરની ઘણી બધી વસ્તુઓ હોય કે જેની અંદર આપણે લોભ ન કરવો જોઈએ, પણ કરકસર તો કરવી જોઈએ, તો જ આપણે બચત કરી શકીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને ઘણા બધા ઉપકરણો બતાવ્યા, વિદ્યુતના ઉપકરણો કે જેની અંદર ઇલેક્ટ્રિસિટી, વિદ્યુતનો ઉપયોગ થાય છે. તો વિદ્યુતનો ઉપયોગ કરતા હોય એવા સાધનો કયા કયા છે? એમાંના કેટલાક સાધનો મેં તમને બતાવ્યા. તો વિદ્યુતનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ, કયા કયા કાર્યો કરવામાં આપણે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ, એ આપણે પહેલા જોવું છે. તમે પણ યાદી બનાવી શકો. વિદ્યુતનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ? તો કે કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે આપણે વિદ્યુતનો ઉપયોગ કરીએ. જમીનમાંથી કે ટાંકામાંથી પાણી છે અગાશી ઉપર ચડાવવા માટે, ધાબા ઉપર ચડાવવા માટે આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ. અનાજ દળવા માટે આપણે ઘંટી ચલાવીએ, તો ત્યાં પણ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ. લિફ્ટમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ. કારખાનાની અંદર ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ. મોબાઈલ ચાર્જ કરવામાં આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન લખી લેવો છે. પહેલા
વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યો કરવામાં થાય છે? વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યો કરવામાં થાય વિદ્યાર્થી મિત્રો? બરાબર, એ પ્રશ્નનો આપણે જવાબ મેળવવો છે. વિદ્યુતનો ઉપયોગ કરી કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા ઇલેક્ટ્રિસિટી વાપરીએ. પછી જમીન પરના ટાંકામાંથી પાણી અગાસી કે ધાબા પર ચડાવવા ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ. કારખાનામાં કે ફેક્ટરીમાં મોટા યંત્રો ચલાવવા. આ ઉપરાંત ક્યાં ક્યાં આપણે ઇલેક્ટ્રિસિટી વાપરીએ વિદ્યાર્થી મિત્રો? વિચારો. ઘર ઘંટી ચલાવી આપણે અનાજ દળી શકીએ છીએ. ચલાવી અનાજ દળવા. ઘરમાં, ઓફિસમાં, સ્કૂલમાં પ્રકાશ મેળવવા આપણે ઇલેક્ટ્રિસિટી વાપરીએ. લિફ્ટ દ્વારા ઉપયોગમાં. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો મોબાઈલ ચાર્જ કરવા, લેપટોપ ચાર્જ કરવા, કોમ્પ્યુટર ચલાવવા, પ્રિન્ટર ચલાવવું હોય કે પછી ઘરના કોઈ પણ ઉપકરણો આ રીતે આપણે ચલાવવા હોય. મિક્સર, હોટ ગ્લુ ગન તમારી પાસે હશે, એને વાપરવા માટે પણ તમે ઇલેક્ટ્રિસિટી વાપરો છો ને, એટલે મેં લખ્યું છે. વગેરે વગેરે. પાર ન આવે એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વિદ્યુતનો ઉપયોગ કરી અને વિવિધ કાર્યો કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વોશિંગ મશીન પણ લખી શકો તમે. એ બધા મેં તમને હમણાં ફોટામાં પણ બતાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ઘણી બધી યાદી બનાવી શકીએ. તમે બનાવજો તમારા ઘરે. મારા આ જે મેં લખ્યું છે ને એ સિવાય પણ ઘણા બધા કાર્યો કરવા માટે ઇલેક્ટ્રિસિટીનો તમે ઉપયોગ કરતા જશો. બરાબર? એટલે હું જાજા અહીંયા કંઈ ટાઈમ બગાડતો નથી, જાજો ટાઈમ નથી આપણે બગાડવો. આ તમે સરસ રીતે લખી લ્યો, કારણ કે આ પ્રશ્ન પણ તમારી પાસે
આગળ જતા તમને આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે. કે વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યો કરવા માટે થાય છે જણાવો. તો તમારે આવી યાદી બનાવવાની. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન એ થાય કે આ વિદ્યુતનો ઉપયોગ તો આપણે કરીએ, પણ આવે ક્યાંથી આ વિદ્યુત? વિદ્યુતના સ્ત્રોતો કયા છે? ચાલો આપણે એની સમજ મેળવવી છે. વિદ્યુતના સ્ત્રોતો, વિદ્યુત ક્યાંથી આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઉપકરણો આપણે જોયા એ ઉપકરણોને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી જોઈએ, અને એ ઉપકરણોની ઇલેક્ટ્રિસિટી આવે ક્યાંથી? એના સ્ત્રોતો ક્યાં ક્યાં? તો કે એ ઉત્પન્ન કરવા માટે સામાન્ય રીતે જનરેટરનો ઉપયોગ થતો હોય છે. તો આ જનરેટર શું છે? આ સિવાય કોઈ બીજો કોઈ સ્ત્રોત છે? તો કે હા, વિદ્યુત કોષ જે છે એ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે. તો સૌપ્રથમ હું તમને જનરેટર બતાવીશ. આ જનરેટર શું છે? જો મેં અહીં એક જનરેટર બનાવેલું છે, સાદું જનરેટર. બહુ સિમ્પલ છે. જો મેં બનાવ્યું છે, જો તમે એક પાઇપ લીધો છે, અને આ પાઇપ ફરતું અહીંયા મેં કોપર વાયર વીંટોળી દીધો છે, વચ્ચે મેગ્નેટ રાખ્યું છે, અને આ કોપર વાયરના જે બે કનેક્શન હોય ને એ મેં અહીંયા એલઈડી લાઇટને આપી દીધા છે, લેમ્પને આપી દીધા છે, અને વચ્ચે હું મેગ્નેટને ઘુમાવી રહ્યો છું. જો જોરથી હું ઘુમાવું તો શું થાય છે એ તમારે જોવાનું છે. જો ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, લાલ લાઇટ થાય છે. જો જ્યારે હું વચ્ચે મેગ્નેટને ઘુમાવું છું ત્યારે લાઇટ થાય છે. થાય છે લાઇટ? કેમ લાઇટ થાય છે? તો કે કોપર વાયરનું જે ગૂંથળું છે એ ગૂંથળાની વચ્ચે મેગ્નેટ છે એ સ્પીડથી ફરે છે, એટલે નોર્થ પોલ સાઉથ પોલ, નોર્થ પોલ સાઉથ પોલ એ ઝડપથી ત્યાંથી પસાર થાય છે, એટલે કોપર વાયરની અંદર જર્ક ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. તો આ ઇલેક્ટ્રિસિટી એ જો આપણે અહીંયા મેળવીએ છીએ એવી જ રીતે જો એને બેટરીમાં સ્ટોર કરવામાં આવે તો આપણે જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરી શકીએ. વધારે માહિતી જોતી હોય વિદ્યાર્થી મિત્રો તો મારી ચેનલની હું લિંક તમને સાથે સેન્ડ કરી દઉં છું આ વિડીયોની સાથે. તમે એ જે લિંક છે એમાં જે હું વિડીયો બતાવી રહ્યો છું એ તમે ધ્યાનથી જોજો. મારી સાંજા ચેનલ છે ને મારી, એનો વિડીયો હું તમને અહીંયા નીચે સાથે આપીશ. ઓકે, તમે એમાં ડિટેલમાં જોઈ લેજો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે ઇલેક્ટ્રિસિટી કઈ રીતે મેળવી શકીએ છીએ? તો કે આ જે બેટરી હોય ને, વિદ્યુત કોષ, એના દ્વારા ઇલેક્ટ્રિસિટી મેળવી શકીએ. આ બેટરી છે, પછી આ વિદ્યુત કોષ છે. તો તમને એમ થાય સર વિદ્યુત કોષ, વિદ્યુત બેટરી, આ બધામાં શું ફેરફાર છે? તો કે જો આને વિદ્યુત કોષ કહેવામાં આવે, જે માત્ર સિંગલ હોય, એક હોય. પણ આજે આને બેટરી કહેવામાં આવે છે. કેમ? તો કે આવા ઘણા બધા કોષ ભેગા થાય ને, વિદ્યુત કોષ ભેગા થાય તો એમાંથી બેટરી બને. વિદ્યાર્થી મિત્રો, આપણે ડીએનટી લેબમાં જ્યારે તમે રૂબરૂ આવશો ત્યારે હું તમને આ બેટરી તોડીને બતાવીશ, એટલે તમને ખ્યાલ આવે કે આ માત્ર એક જ વસ્તુ, એક જ આખો એક કોષ નથી, આ ઘણા બધા વિદ્યુત કોષ ભેગા થઈને બને છે, એટલે આને બેટરી કહેવામાં આવે. અને આ માત્ર વિદ્યુત કોષ છે, એક જ છે. આવા 2 થી 3 વિદ્યુત કોષને હું ભેગા કરી દઉં તો બેટરી બને આવી. ઓકે, એટલે બેટરી અને વિદ્યુત કોષમાં તફાવત છે. ઓકે, તો સૌપ્રથમ આ વિદ્યુત કોષ શું છે વિદ્યાર્થી મિત્રો, એ હવે આપણે સમજવું છે. જો આને વિદ્યુત કોષ કહેવામાં આવે. જો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત કોષ છે. વિદ્યુત કોષમાં જે રાસાયણિક ઉર્જા હોય એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આ વિદ્યુત કોષની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. આ એમનો સિદ્ધાંત છે. હવે એની રચના કેવી હોય? જો વિદ્યુત કોષની અંદર વિદ્યાર્થી મિત્રો, એમાં રસાયણ ભરેલું હોય, રાસાયણિક પદાર્થ ભરેલો હોય, અને તેના ઉપરના ભાગે ધાતુની ટોપી હોય. જો ધાતુની ટોપી છે, આ ધાતુની ટોપી છે, એને ઘન ટર્મિનલ કહેવામાં આવે, પ્લસ ટર્મિનલ કહેવામાં આવે. અને નીચેનો જે ભાગ છે, આ નીચે ધાતુની જે તકતી લગાડેલી છે, તમે જોઈ શકો આ ધાતુની તકતી છે, એને આપણે ઋણ ટર્મિનલ કહેવામાં આવે. અને એની વચ્ચે જે આખું અંદરના ભાગે, આ તો પતરાનું કવર કરેલું છે, પણ એની અંદરના ભાગે જો આપણે આને તોડીને જોઈએ ને તો આપણને ખ્યાલ આવે. એની અંદર તમને આ તમે જો ઝીંકનું આખું પડ ચડાવેલું છે.
અહીં અંદરના ભાગે ઝીંકનું પડ છે. એવી જ રીતે જ્યારે સેલ આખો તમને હોય જોયેલો હોય તમે ત્યારે અહીંયા ધન ટર્મિનલ લખેલું હોય, અહીંયા ઋણ ટર્મિનલ હોય છે લખેલું. ઓકે, આ જે વિદ્યુત કોષ છે વિદ્યાર્થી મિત્રો, જો એને આપણે તોડી નાખીએ ને, અગાઉ થોડો પ્રેસ કરેલો છે, અને જો આપણે તોડીએ તો તમને ખ્યાલ આવે કે આ જે છે એ ઝીંકનું છે, ઝીંકનું પડ છે, ઝીંકનું પડ છે, અને એની અંદર રાસાયણિક પદાર્થ ભરેલો હોય, અને એ રાસાયણિક પદાર્થનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને એ આપણને વીજળી આપે. જો આની વીજળીનો આપણે લાંબા ગાળા સુધી ઉપયોગ કરી લઈએ, બલ્બ કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આની સાથે જોડી દઈએ તો એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવા લાગશે, અને એમાં તે વિદ્યુત ઉર્જા છે એક સમયે ખાલી થઈ જશે. ઘડિયાળ, કેમેરા કે પછી ટોર્ચ, એમાં બધે આપણે આ સેલનો ઉપયોગ કરતા હોઈએ, કોષનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એની વિસ્તારથી સમજ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે વિદ્યુત કોષની વાત કરી રહ્યા છીએ ત્યારે આ વિદ્યુત કોષ એ હું અહીં દુકાનેથી લાવ્યો છું. જો આ વિદ્યુત કોષ, આ વિદ્યુત કોષની આપણે આકૃતિ દોરવી છે, એના ભાગો દર્શાવવા છે, અને એના વિશે ટૂંકમાં આપણે સમજણ મેળવવી છે. ઓકે, ચાલો સૌપ્રથમ આપણે પ્રશ્ન આપણો શું છે એ લખી લઈએ. વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો. વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો, પછી સમજાવો, પછી એના વિશે સમજણ આપવાની છે. બરાબર, આવો એક પ્રશ્ન આપણે બનાવ્યો. આ પ્રશ્નનો આપણે જવાબ મેળવ્યો. સૌપ્રથમ તો આ વિદ્યુત કોષ જે છે ને એને મારે ડ્રો કરવો જોઈએ. મેં હમણાં તમને જે બતાવ્યો ને વિદ્યુત કોષ, એને હું અહીં ડ્રો કરી લઉં એટલે આપણે એના ભાગો છે એ આસાનીથી આપણે દર્શાવી શકીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનું નામ નિદર્શન કરી લઈએ. નામ નિદર્શન કરવા માટે આ જો ઉપરનો જે આ ભાગ દેખાય છે આખો, ધાતુની ટોપી જેને કહીએ, ધાતુની ટોપી, ટર્મિનલ, ખ્યાલ આવે છે? હા. પછી ઉપરના ભાગે બીજો કયો એક પદાર્થ છે તો કે એ બે સેલની વચ્ચે એક પ્લાસ્ટિકનું એક તમને પડ જેવું દેખાતું હોય, એની નીચેના ભાગમાં તમે જાઓ ને તો એ લાખનું પડ છે. શેનું છે? લાખનું પડ. લાખનું પડ કયું? અહીંયા તમને દેખાય, નિરખીને જુઓ તો, કારણ કે પેલી જે કેપ છે ને એની નીચેના ભાગમાં હોય, ધાતુની ટોપીની નીચેના ભાગે. પછી રાસાયણિક પદાર્થો આવે એની અંદર. આપણે જે આ સેલ છે એને જો આપણે તોડીએ તો તમને ખબર પડે એની અંદર રાસાયણિક પદાર્થ આવેલો હોય. રાસાયણિક પદાર્થ, રાસાયણિક પદાર્થ, ધાતુનું પાત્ર. અહીંયા આ જે ધાતુ છે, ધાતુનું પાત્ર, આ જો તમે એની અંદર આમ તમે જો ને તો ધાતુ છે. હું તોડતો નથી, નહીં તો તમે તોડું તો ખ્યાલ આવે. તોડીને બતાવીશ વિદ્યાર્થી મિત્રો હું તમને. જો આ ધાતુની તકતી, પેલા હું તમને જે ભાગ બહાર આવે છે ને એ પ્રમાણે હું તમને કહું. આ ધાતુની તકતી ક્યાંથી નીકળે? ઉપરના ભાગેથી આમ નીકળી ગઈ છે. જો આ ધાતુની તકતી, ઋણ ટર્મિનલ લખી નાખીએ પહેલા આપણે.
ધાતુની તકતી. ઓકે, આ ઋણ ટર્મિનલ થઈ. પછી એને મૂકી દઈએ નીચે. ખ્યાલ આવ્યો? આ જે ભાગ નીકળી ગયો છે ને ઉપરનો, એ ધાતુની ટોપી. પછી એની અંદર તમે જો લાખનું પડ દેખાય છે, તમને દેખાય છે? હે, લાખનું પડ અંદરના ભાગે છે. અને આ જે છે એને પણ હું કાઢીશ, કારણ કે એમાં હાથ થોડા કાળા થશે. કાંઈ વાંધો નહીં. આખો સેલ તોડી નાખ્યો છે વિદ્યાર્થી મિત્રો. મેં આ જે ધાતુનું પડ જે નીકળ્યું છે, ધાતુનું પાત્ર, એ શું છે? આ જસત છે વિદ્યાર્થી મિત્રો. આ શું છે? જસત. હે, અને એની અંદરથી જો રાસાયણિક પદાર્થ નીકળ્યો છે. ખ્યાલ આવે છે? હે, કાર્બનનો સળિયો પણ એની અંદર છે એક. તમને ત્યાં નથી બતાવી શકતો. ઓકે, લખીએ કે ધાતુનું પાત્ર એ શું છે? જસત. શું છે? જસતનું પાત્ર હોય. અને એ જસતનું પતરું જે છે એ આપણે અગાઉ બહાર કાઢી નાખ્યું છે, એને કવર કરેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમને વિસ્તારથી લખી લઈએ કે ભાઈ જે ધાતુનું પાત્ર હતું, જસતનું પાત્ર, એમાં રાસાયણિક પદાર્થ ભરેલો હોય. જોયો તમે? આ રાસાયણિક પદાર્થ છે. અને એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે આપણે એને વિસ્તારથી જો અહીંયા સાથે સાથે લખવું હોય તો લખી શકીએ કે ભાઈ ધાતુનું પાત્ર એટલે કે જસત માં રાસાયણિક પદાર્થ ભરેલો હોય છે. પછી જે સેલ હતો એની ઉપરનો જે ભાગ છે, આ સેલની ઉપરનો ભાગ, ટોપી જેવો ભાગ, કોષની ઉપરનો ટોપી જેવો ભાગ હોય છે, જેને ઘન ટર્મિનલ કહેવાય. પછી કોષની નીચે ધાતુની તકતી આવેલી હોય, નીચે ધાતુની તકતી આવેલ હોય તેનું ઋણ ટર્મિનલ કહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એમનો સિદ્ધાંત પણ લખી લઈએ. સિદ્ધાંત આ સેલ જે છે, વિદ્યુત કોષ, એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. બરાબર, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આ સિદ્ધાંત ઉપર આ વિદ્યુત કોષ જે છે એ કાર્ય કરે છે. ઓકે, હવે આપણે એક મુદ્દો લખીએ કે આ વિદ્યુત કોષના
બંને ટર્મિનલ સાથે વિદ્યુત ઉપકરણ જોડતા તે ઉપકરણને વિદ્યુત પ્રાપ્ત થવા લાગે છે. સમજાય છે? આ રાસાયણિક પદાર્થ વપરાય જાય પછી શું થાય? તો કે રાસાયણિક પદાર્થ, જો અહીંયા શું લખ્યું? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. હવે રાસાયણિક પદાર્થ હોય, રાસાયણિક ઉર્જા એની અંદર સંગ્રહાયેલી હોય રાસાયણિક પદાર્થમાં. હવે એ રાસાયણિક પદાર્થની ઉર્જાથી વપરાય જાય પછી આ સેલ જે છે, વિદ્યુત કોષ, એ નકામો બની જાય છે. કોષની રાસાયણિક ઉર્જા વપરાય ગયા પછી તે નકામો બની જાય છે. ખ્યાલ આવ્યો? પછી એ નકામો બની જાય. હવે એ વપરાય ક્યાં ક્યાં વિદ્યાર્થી મિત્રો? આ વિદ્યુત કોષ જે છે એ ક્યાં ક્યાં વપરાય? મારી પાસે અહીંયા જગ્યાનો અભાવ છે, હું અહીંયા લખી નાખીશ વિદ્યાર્થી મિત્રો. ક્યાં વપરાય? તો કે ઘડિયાળ, પછી ટીવી, એસી ના રિમોટ, ટીવી અને એસી ના રિમોટ ના સેલ હોય ને એમાં, પછી ટોર્ચ, જે બેટરી છે ને આપણે કહીએ, બત્તી જેને કહીએ ને એમાં વપરાય. કેમેરામાં, આ બધામાં આપણે આ વિદ્યુત કોષ જે છે એનો ઉપયોગ કરતા હોઈએ છે એમ લખી શકીએ આપણે. ઘડિયાળમાં વાપરીએ, કે પછી ટીવી કે એસી નું રિમોટ હોય તો એમાં આપણે વાપરીએ, ટોર્ચમાં વાપરીએ, એની અંદર સેલ વાપરીએ છીએ આપણે, વિદ્યુત કોષ વાપરીએ છીએ. કેમેરો હોય તો કેમેરામાં પણ આપણે વિદ્યુત કોષનો ઉપયોગ કરીએ છીએ. તો આવા ઘણા બધા સાધનોની અંદર તમે આ વિદ્યુત કોષનો ઉપયોગ કરતા હોવ છો વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત કોષ જે છે એ પાછા બે પ્રકારના હોય, ચાર્જેબલ સેલ હોય અને એક યુઝ એન્ડ થ્રો સેલ હોય. કારણ કે આપણે અત્યારે અહીંયા યુઝ એન્ડ થ્રો સેલની વાત કરી. આ જે સેલ જે છે ને એ વપરાઈ જાય એટલે આને ફેંકી દેવાના, નકામો થઈ જાય. એની અંદર જે રાસાયણિક પદાર્થ છે એ રાસાયણિક પદાર્થમાં જે રાસાયણિક ઉર્જા રહેલી છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ જાય. એટલે પછી આ જે સેલ છે એ નકામો થઈ જાય, કોષ છે એ નકામો થઈ જાય, ઘડિયાળ બંધ પડી જાય. તમને ખબર છે. અને ચાર્જ કરવો હોય તો આને ચાર્જ ન કરી શકાય, કારણ કે આ રાસાયણિક સેલ છે એને ચાર્જ કરી શકાતો નથી. પણ જો તમારી પાસે કોઈ એવો સેલ હોય કે જે ચાર્જેબલ હોય તો એને તમે ચાર્જ કરી શકો. જેમ કે આ બેટરી છે એ ચાર્જેબલ બેટરી છે, આને ચાર્જ કરી શકો છો. એવી જ રીતે સેલ પણ આવે છે ચાર્જેબલ. એટલે એ સેલની વાત આપણે પછીના સ્ટાન્ડર્ડની અંદર કરવાના છીએ. અત્યારે માત્ર આપણે આ યુઝ એન્ડ થ્રો સેલની વાત કરી રહ્યા છીએ, કોષની વાત કરી રહ્યા છીએ. ઉપયોગ થઈ જાય એટલે આ સેલ છે એ નકામો થઈ જાય. કેમ નકામો થઈ જાય છે? તો કે એની અંદર જે રાસાયણિક પદાર્થમાં રહેલી રાસાયણિક ઉર્જા હતી એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ ગઈ છે, એટલે એ નકામો થઈ જાય છે. ખ્યાલ આવે? તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે આપણો ટોપિક છે એ આપણે અહીંયા તમે જો એક ચેતવણી તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર આપી છે. આવું ચિહ્ન તમે જોયું છે ક્યારે? અહીંયા જે બતાવ્યું છે ઘણી જગ્યાએ હોય આવું ચિહ્ન, ખોપરી અને એની નીચે ચોકડી મારેલી હોય. એ ચેતવણીનું નિશાન છે. કોઈ પણ જગ્યાએ તમને વોર્નિંગ આપવાની હોય, ચેતવણી આપવાની હોય, ત્યાં તમને એવું નિશાન જોવા મળી જતું હોય છે. કે વિદ્યુત થાંભલો હોય, વિદ્યુત મથકો હોય, કે જ્યાં ભય સૂચક ચિહ્ન તરીકે એનો ઉપયોગ થતો હોય છે, ભય દર્શાવે છે. એ વિદ્યુત થાંભલો હોય ત્યાં તમારે ત્યાં ટચ નથી કરવાનું એમ તમને કહેવામાં આવે, કારણ કે એ ચોમાસાની અંદર એ ભીનો થયેલો હોય, ત્યાં ઇલેક્ટ્રિસિટી અથવા ત્યાં કરંટ આવી શકે. વિદ્યુતના ઉપકરણો જે ખાસ કરીને હેવી ઉપકરણો હોય ત્યાં પણ આવું લખેલું હોય છે. મોબાઈલના ટાવર હોય ત્યાં પણ આવી રીતનું ચિહ્ન દોરેલું હોય છે, ભયજનક
તમને એ ચિહ્ન તરીકે દર્શાવે છે. વીજળીનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવામાં ન આવે વિદ્યાર્થી મિત્રો તો આપણે અકસ્માતનો ભોગ બની જતા હોઈએ છીએ, મૃત્યુ પણ થઈ શકે. એટલે વીજળીનો ઉપયોગ જે છે એ આપણે સાવધાનીપૂર્વક કરવો જોઈએ. વડીલોની માર્ગદર્શન લઈને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. આપણને ન ખબર હોય તો આપણે કોઈ પણ સ્વિચને ટચ ન કરવી જોઈએ બને ત્યાં સુધી. કોઈના કહેવા પછી જ આપણે સ્વિચ ઓન ઓફ કરવી જોઈએ, એ પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. પોર્ટેબલ જનરેટર હોય, નાનું જનરેટર હોય આપણે ઘરે, અને એમાંથી જે ઇલેક્ટ્રિસિટી આવે એ પણ આપણા માટે જોખમી જ હોય છે. એટલે એને પણ આપણે ઉપયોગમાં જાણકારી વગર ન લેવી જોઈએ, એવું અહીં કહેવામાં આવ્યું છે. આ માટે આપણે અહીંયા જે કાંઈ આપણે આજે આ પાઠની અંદર સમજવામાં કે આગળ જતાં કોઈ તમે પાઠ સમજો ઇલેક્ટ્રિસિટીના, અને જેમાં ઇલેક્ટ્રિસિટી વિદ્યુતનો ઉપયોગ કરવાના હો, ત્યાં બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારે આવા કોષનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવાનો. પ્લગિંગ ન કરવું, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ તમારે હેવી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો. વિદ્યુત કોષનો ઉપયોગ કરવો એ આપણા માટે હિતાવહ છે, બરાબર. કારણ કે એમાં કરંટ લાગવાની સંભાવનાઓ ઘટી જતી હોય છે, કારણ કે એનો પાવર છે, એની અંદરનો કરંટ છે એ ઓછો હોય છે, ફ્લો ઓછો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ વિદ્યુત કોષ જે છે આમના વિશેની માહિતી આપણે મેળવી લીધી કે આ વિદ્યુત કોષ જે છે એ રચના કેવી ધરાવે છે, કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે. અને આ વિદ્યુત કોષનો ઉપયોગ કરી અને આપણે આ બલ્બને પ્રકાશિત કરી શકતા હોઈએ છીએ. જો થાય છે પ્રકાશિત. તો આની અંદર રહેલો જે બલ્બ છે, આ ટોર્ચની અંદર રહેલો બલ્બ એ કેવી રચના ધરાવતો હશે વિદ્યાર્થી મિત્રો? તમે જોયો છે ક્યારે આ ટોર્ચની અંદર રહેલો બલ્બ? જો મારી પાસે છે અહીંયા, જો આ ટોર્ચની અંદર રહેલો બલ્બ છે. તમને વ્યવસ્થિત દેખાય એટલા માટે હું મોટો બલ્બ લાવેલો છું. આ હકીકતમાં 220 વોલ્ટ વડે ચાલતો મોટો બલ્બ છે. આપણા ઘર પર તમને આવો બલ્બ જોવા મળી જતો હોય છે. આ રચના સમજાવવા માટે હું તમારી સમક્ષ લાવ્યો છું. સૌપ્રથમ તો આપણે આ બલ્બની વાત કરી રહ્યા છીએ અત્યારે, અને હું 2 મિનિટ માટે સાઈડમાં રાખી દઉં. અને આપણે સૌપ્રથમ આ ટોર્ચની અંદર રહેલા બલ્બની રચના સમજવી છે. આપણો પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો કે ટોર્ચના બલ્બની રચના સમજવી. બરાબર. આપણે અહીંયા પહોંચ્યા છીએ તો આ જે બલ્બ છે આની રચના કેવી હોય વિદ્યાર્થી મિત્રો, એને આપણે વિસ્તારથી સમજવી છે. તો તમે જો આ બલ્બ છે ને એ બલ્બમાં કાચનો ગોળો હોય છે. આ કાચનો આખો ગોળો છે, દેખાય છે? આ કાચનો ગોળો છે, ટ્રાન્સપરન્ટ. જો અને બહુ જોરથી આમ ટકોર મારી હોય તો તૂટી જાય. કાચનો ગોળો હોય અને આ કાચના ગોળાની અંદર મધ્ય ભાગમાં, આમાં તમને નહીં દેખાતું હોય, આમાં જુઓ તમે જુઓ, આ કાચના ગોળાની અંદર મધ્ય ભાગમાં શું હોય છે? પાતળો ગૂંછળામય તાર તમને જોવા મળે છે. આની અંદર ગૂંછળાવાળો તાર દેખાય છે, એને ફિલામેન્ટ કહેવામાં આવે. બલ્બ શરૂ કરીએ ને વિદ્યાર્થી મિત્રો, જ્યારે એને પાવર આપીએ ત્યારે આ ભાગ છે ને, આ જે ફિલામેન્ટ વાળો ભાગ એ પ્રકાશિત થતો હોય છે. અને આ ફિલામેન્ટ જે છે એ 2 મોટા તાર સાથે જોડાયેલી હોય. જો આમાં જે રચના છે ને એ જ અહીંયા છે, એટલે હું તમને આમાં બતાવું છું. 2 મોટા તાર સાથે જોડાયેલી હોય. અને આ તારનો એક ભાગ જે છે એ અહીંયા ધાતુના આ ઢાંચા સાથે જોડાયેલો હોય, અને બીજો તાર જે છે એ આ નીચેનો ધાતુની અણી જે છે ને ત્યાં જોડાયેલો હોય વિદ્યાર્થી મિત્રો. અને આ બંનેને અડકે નહીં એ રીતે એ બંનેને ગોઠવેલા હોય છે આની અંદર. જો બંને ભેગા થઈ જતા હોય તો બલ્બ છે એ કામ કરે નહીં. ફિલામેન્ટ સુધી પ્લસ માઇનસ પાવર છે પસાર પહોંચી જ ન શકે. તો આપણે આની રચના આપણે અહીં લખીએ વિદ્યાર્થી મિત્રો. પહેલા તો હું તમને આની આકૃતિ આવી રીતે દોરી આપીશ. બલ્બની રચના કેવી છે તો કે આવી કંઈક એમની આકૃતિ છે. આટાવાળો ભાગ છે, પછી
આવી રચના છે ને. એમાંથી એક આમ ભાગ, એક આ ભાગ છે ને એ સીધો અહીંયા ઢાંચા સાથે અડેલો હોય છે, આ ધાતુની અણી સાથે. અને આ ભાગ જે છે એને અહીંયા આમ ટચ કરેલો હોય. અહીંયા ફિલામેન્ટ વાળો ભાગ છે. અને આપણે નામ નિદર્શન પણ કરી દઈશું. થોડીક અલગ પેન લઉં ને તો તમને વધારે સમજાય. આ જે ભાગ છે, આ ભાગ એને શું કહેવામાં આવે? ફિલામેન્ટ. આ ફિલામેન્ટ છે, અંદર દેખાય છે ને તમને એ. આ કાચનો ગોળો છે, કાચનો ગોળો, ધાતુનો ઢાંચો એને કહીએ. ઢાંચો. આ ધાતુની અણી છે. આ લખતા જજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ બલ્બની મેં તમને રચના બતાવી છે. તમને બલ્બની રચના પરીક્ષાની અંદર હું પૂછી શકું તો તમે જો, આ કાચનો ગોળો, એની અંદર ફિલામેન્ટ, પછી આ ધાતુનો ઢાંચો છે, અને આ ધાતુની અણી છે. અહીંયા જો દેખાય છે. આ બંને છે ને ટચ ન થવા જોઈએ. આ બંનેની વચ્ચે જો બ્લેક કલરનું અવાહક પડ ચડાવેલું છે અહીંયા, તો જ ફિલામેન્ટ સુધી પ્લસ માઇનસ પાવર જઈ શકે. ઓકે, આ મોટું સ્વરૂપ છે બલ્બનું. અને અહીં સાઈડમાં મૂકી દો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આમની કાર્ય પદ્ધતિ લખી લેવી છે. આપણે લખીએ કે ટોર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે. આ કાચનો ગોળો, પછી કાચના ગોળાના મધ્ય ભાગમાં ગૂંચળા વાળો તાર હોય. આ તારને શું કહેવામાં આવે? જેને ફિલામેન્ટ કહે છે. આની વાત કરું છું. જે આ ભાગ છે ને એમને ગૂંચળામય તાર જે છે એને આપણે શું કહીએ છીએ? ફિલામેન્ટ કહેવાય. તો ફિલામેન્ટ કોને કહેવાય એ તમારે અહીંયા સમજવામાં સરળતા રહેશે વિદ્યાર્થી મિત્રો. બલ્બ ચાલુ કરીએ એટલે આ ભાગ છે એ પ્રકાશિત થઈ છે. બલ્બને આપણે શરૂ કરીએ. બલ્બ શરૂ કરતા આ ભાગ પ્રકાશિત થાય છે. જો આ બલ્બ હોય એની આપણે નાખી દઈએ આ સોકેટની અંદર, એની સેલ છે. જો થાય છે પ્રકાશિત. કયો ભાગ પ્રકાશિત થયો? ફિલામેન્ટ વાળો ભાગ. એટલે મેં અહીં લખ્યું છે કે બલ્બને શરૂ કરતા આ ભાગ પ્રકાશિત થાય છે. થાય છે. હા, પછી આ ફિલામેન્ટ છે ને, આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે, જે તેને એટલે કે ફિલામેન્ટનો આધાર પૂરો પાડે છે. આ તારનો એક ભાગ, જે બે તાર છે ને એમાંથી એક ભાગ છે એ ધાતુના ઢાંચા સાથે
સાથે અને બીજો તાર ધાતુની અણી સાથે જોડાય છે. બરાબર. સાથે સાથે અહીંયા એ પણ લખીએ કે બંને તાર જે છે આ બંને તાર એકબીજાની અંદર ક્યાંય અડકે નહીં એ રીતે ગોઠવાયેલા હોય. આ બંને તાર એકબીજાને અડકે નહીં તે રીતે ગોઠવાયેલા હોય છે. બરાબર. એટલું તમારે આ બલ્બની કાર્ય પદ્ધતિની અંદર તમારે લખી લેવાનું. બલ્બની રચના સમજાવી છે મેં તમને. તો અહીંયા તમે જો બલ્બમાં એક કાચનો ગોળો હોય, આ કાચની ગોળાની મધ્ય ભાગમાં એક ફિલામેન્ટ આવેલી હોય, અથવા ધાતુનું ગૂંચળું આવેલું હોય છે. આ ગૂંચળાને ફિલામેન્ટ કહેવામાં આવે. પછી આ જે બલ્બને આપણે પાવર આપીએ એટલે શરૂ કરીએ, ઇલેક્ટ્રિસિટી આપીએ, વિદ્યુત આપીએ એટલે બલ્બ પ્રકાશિત થાય છે. તો એ આ ફિલામેન્ટ વાળો ભાગ છે એ પ્રકાશિત થતો હોય છે. બરાબર. આ ફિલામેન્ટના બે મોટા જે તાર આ ફિલામેન્ટના જે બંને છેડા છે એ બે મોટા તારથી જોડાયેલા હોય અને એમને એ આધાર પૂરો પાડે. આ ફિલામેન્ટને આધાર કોણ પૂરો પાડે છે? જો આ ફિલામેન્ટ છે એ વચ્ચે કેમ ટકી રહી છે? તો કે એને જે બે મોટા તાર છે ને એ એની સાથે જોડાયેલા છે બલ્બની અંદર. આ બલ્બની અંદર બે મોટા તાર એમને જોડી રાખે છે, એમને પૂરો આધાર પૂરો પાડે છે. અને આ તારનો એક ભાગ છે એ આ ધાતુના ઢાંચા સાથે જોડાયેલો હોય, બીજો જે તાર છે એનો બીજો છેડો એ આ ધાતુની જે અણી છે ત્યાં જોડાયેલો હોય અને બંને અંદર એકબીજાને ટચ ન થાય એ રીતે જોડેલા હોય. વચ્ચે અવાહક પદાર્થ મૂકી દેવામાં આવે જેથી કરીને એ બંને એકબીજાથી દૂર રહે, ટચ ન થઈ શકે. એ રીતે આખું બલ્બ છે એ તમે અહીં જોઈ શકો છો. આ બલ્બની રચના છે તમારે સરસ રીતે લખી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. અને આ બલ્બની આકૃતિ છે એ તમારે દોરવાની છે. આ જે આકૃતિ છે ને એને તમારે અહીંથી આમ અલગ પાડી દેજો પાછા. આમ છે. ઓકે, ચાલો. આ એની રચના છે એ લખી લેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે તમને એક વસ્તુ સમજાવી છે કે વિદ્યુત કોષ સાથે જોડાયેલો બલ્બ એની વિવિધ અવસ્થાઓ મારે તમને અહીંયા સમજાવવી છે. તો સૌપ્રથમ આને તમે પોઝ કરીને લખી લો એટલે હું તમને આગળ પ્રયોગ કરાવી શકું. પોઝ કરીને લખી જાઓ ઝડપથી. બરાબર, આને ભૂસી નાખું છું. હવે બાળ દોસ્તો અહીંયા એક આપણે બહુ અગત્યનો મુદ્દો હવે આપણે લઈ રહ્યા છે, વિદ્યુત કોષ સાથે જોડાયેલો બલ્બ. બરાબર. એના માટે સૌપ્રથમ તો આપણે વિદ્યુત કોષ જોઈએ, પછી જોડાયેલો બલ્બ એટલે બલ્બ જોશે. આ બલ્બને આપણે આની સાથે જોડવો છે. તો કયા બીજા અન્ય સાધનો જોશે? તો કે આના માટે વાયરની જરૂર પડશે. એટલે મેં અહીંયા વાયર લાવ્યો છું. અહીંયા જો વાયર પ્લસ ને માઇનસ દર્શાવવા માટે વાયર મેં અલગ અલગ કલરના લીધા છે. એક કાતરની જરૂર પડશે અને એક બલ્બનું હોલ્ડર. જો મારી પાસે આ બલ્બનું હોલ્ડર છે. હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ વાયર છે ને, આની બે વાયરથી વિદ્યુત કોષને મારે જોડવો છે. તો સૌપ્રથમ તમારે બે વાયર કાપવા પડશે. આવા બે વાયર હું કાપી લઈશ અહીંથી. જો આ એક અને બીજો એક વાયર હું કાપી લઈશ આમાંથી. ઓકે, બે વાયર સાઈડમાં મૂકી દો, આની જરૂર નથી. હવે આપણે આ વાયરની આપણે આની સાથે જોડવા છે. આમ તમારે આને પકડવા પડે છે. આપણે એવું નથી કરવું. કાં તો આના માટેનું આપણી પાસે હોલ્ડર હોવું જોઈએ. હોલ્ડર ન હોય તો આપણે એને કઈ પદ્ધતિથી જોડી શકીએ? રબર બેન્ડ હોય તો ચાલે વિદ્યાર્થી મિત્રો. તો ચાલ, મારી પાસે જો અહીં સાયકલની ટ્યુબ છે. સાયકલની ટ્યુબ. આ સાયકલની ટ્યુબમાંથી હું વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની રિંગ કાપીશ. ઓકે,
સાઈડમાં મૂકી દઈએ, આની જરૂર નથી. હવે જો આ વાયર છે એની ઉપર પ્લાસ્ટિકનું કવર હોય, અવાહક કવર હોય, એને આપણે રિમૂવ કરી દઈએ. સીઝર વડે પણ કરી શકીએ અને આપણે દાંત વડે પણ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. નખ હોય તો નખથી પણ કરી શકીએ. અવાહક પડ છે એ આપણે કાઢવું પડે તો જ આપણે એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકીએ. આપણે શીખવાના છીએ આગળ વાહક, અવાહક ને વાહક પદાર્થો. ત્યારે સૌપ્રથમ આપણે આ રિંગ સેલ ઉપર ચડાવી દઈએ અને અહીંયા ધીમે રહી અને આપણે જો એક તાર મેં જોડી દીધો, એવી જ રીતે મારે બીજો તાર પણ જોડી દેવાનો છે. થોડુંક બારીક કામ છે વિદ્યાર્થી મિત્રો, મિત્રોની હેલ્પ લઈ શકો આના માટે તમે. જો મેં અહીંયા એક સ્ટેપ પૂરું કર્યું, 2 વાયર વડે જોડાયેલો વિદ્યુત કોષ. બરાબર, આને શું કહીએ આપણે? આ આખી જે રચના આખી જે મેં દોરી છે અથવા અહીંયા જે બનાવ્યું છે એને શું કહેવાય? 2 વાયર વડે જોડાયેલો વિદ્યુત કોષ. સિમ્પલ છે. બરાબર. હું તમને પ્રેક્ટિકલ પરીક્ષામાં એવું પૂછું કે ભાઈ 2 વાયર વડે જોડાયેલો વિદ્યુત કોષ બનાવો, એટલે તમે તરત જ આવી રીતે મને બનાવીને આપી દેશો, ખરું ને? સરસ. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, હવે મારે એમની સાથે બલ્બ જોડવો છે. તો સૌપ્રથમ તો 2 વાયર વડે જોડાયેલો બલ્બ મારે બનાવવો પડે. તો આ છૂટો બલ્બ છે એમની સાથે મારે આ 2 વાયર છે એ જોડી દેવા છે. હવે જો એના માટે 2 ઓપ્શન છે. ડાયરેક્ટ તમે આવી રીતે આમ પણ પકડીને પણ જોડી શકો, હોટ ગ્લુગન હોય તો લગાડી દો તો પણ ચાલે. પણ એના માટે બેટર એ છે કે તમે એના માટે આના જેવું હોલ્ડર વસાવી લો. તો હોલ્ડર માટે જો આને આટા છે ધાતુના ઢાંચાને, તેનું આવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રચના આખી હતી ને એને આપણે 2 વાયર વડે જોડાયેલો વિદ્યુત કોષ એવું નામ આપ્યું. તો આ જે રચના છે એને શું નામ આપીએ? 2 વાયર વડે જોડાયેલો બલ્બ. બરાબર. હવે આપણે આમને આની સાથે જોડી દેવો છે. તો સૌપ્રથમ જો એ જોડીએ તો આખી આ રચનાને આપણે શું કહેશું? વિદ્યુત કોષ તથા બલ્બને જોડવાથી વિવિધ અવસ્થાઓ જે ઊભી થાય છે એ અવસ્થાઓ આપણે જોવી છે. તો સૌપ્રથમ જોઈએ આપણે કે આ લાલ વાયર સાથે હું આને જોડી દઉં અને તમે આ રીતે જુઓ ધ્યાનથી. અને કાળા વાયર સાથે હું આને જોડું. અરે, બલ્બ પ્રકાશિત થયો છે. જો થાય છે બલ્બ પ્રકાશિત. જો પ્રકાશિત થાય છે. આ વાયરને અહીંયા હું જોઈન્ટ કરી દઉં છું તો બલ્બ પ્રકાશિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પાઠ્યપુસ્તકને આપણે અહીંયા લાવી દઈએ. પાઠ્યપુસ્તકને આપણે અહીંયા રાખીએ. જો તમને આ બલ્બની વિદ્યુત કોષ તથા બલ્બને જોડવાની વિવિધ અવસ્થાઓ, આ અવસ્થાઓ દેખાય છે? A B C D E F. તો ચાલો આપણે આ બધી અવસ્થા આપણે આ બલ્બ વડે, વિદ્યુત કોષ અને બલ્બ વડે ચેક કરીએ. એમાંની પહેલી અવસ્થા જો, તો એમાં વિદ્યુત કોષ અને આપણે બલ્બને જોડીએ એ અવસ્થા. જો બલ્બ પ્રકાશિત થાય છે અહીંયા, તો કે હા. અહીંયા થાય છે, તો કે હા. આ પ્રમાણે જોડીએ આપણે બલ્બને વિદ્યુત કોષ સાથે. અહીંયા જો જોડ્યો છે તો બલ્બ પ્રકાશિત થાય છે. હવે જો બી અવસ્થામાં આવો તમે, અહીંથી વાયર છે એ તોડી નાખ્યો છે, અહીંયા બ્રેક કરવામાં આવેલો છે, કટકો કર્યો છે. આપણે કરીએ જો તો બલ્બ બંધ થઈ જાય છે બી પોઝિશન મુજબ. એવી જ રીતથી સી પોઝિશનમાં આવો, એમાં શું કર્યું છે? ઉપરનો વાયર બંધ કરી દીધો છે. આપણે આને જોડી દઈએ પહેલા અને આ વાયરને બ્રેક કરવાનો છે, તો પણ બલ્બ બંધ થઈ જાય છે સી મુજબ. ખ્યાલ આવ્યો? હવે ડીમાં આવો તમે. ડી, એમાં શું એમને કર્યું છે કે આ બલ્બનો જે વાયર છે ને, આ વાયર એને આમની સાથે જોડી દીધો એક જ જગ્યાએ. તો બલ્બ પ્રકાશિત થાય છે? નથી થતો. બરાબર. તો બલ્બ પ્રકાશિત થતો નથી. તો અહીંયા જોડું અથવા હું અહીંયા જોડું, બધું એક જ છે. ઓકે. એવી જ રીતે આપણે આ વાયરને
હું અહીંયા જોડું, અહીંયા, તો પણ બલ્બ પ્રકાશિત નથી થતો, અથવા હું અહીંયા જોડું ઈ પોઝિશન મુજબ, તો પણ બલ્બ પ્રકાશિત થતો નથી. હવે અહીંયા આપણે, હવે તમે જુઓ એફ અવસ્થામાં એમાં એને શું કર્યું, આ બંને વાયરને આંટી પાડી દીધી છે. આમ વાયર હોય આપણે આમ આંટી પાડીએ, જો આમ આવી રીતે ક્રોસ કરાયું છે આપણે કર્યું, તો બલ્બ બંધ થતો નથી. કેમ? તો કે આ તો અવાહક પડ છે. આ બ્લેક અને રેડ જે તમને દેખાય છે એ રબરનું પડ છે, ઉપર કવર છે, અને એ વિદ્યુતનું અવાહક હોય, એ આપણે આગળ ભણવાના છીએ. ઓકે, એટલે એમાં વિદ્યુત પ્રસાર ન થઈ શકે, એટલે શોર્ટ સર્કિટ થતી નથી. પણ જો આ બેયને ભેગા કરી દેવામાં આવે તો શોર્ટ સર્કિટ થઈ જાય, એટલે બલ્બ બંધ થઈ જાય, અને સેલનો પાવર છે એ બહુ સ્પીડથી ખેંચાવા લાગે, જો તો બલ્બ બંધ થઈ જાય છે. એટલે આપણે આ 6 અવસ્થા આપણે જોઈએ અહીંયા બલ્બની, બરાબર. આ વિદ્યુત કોષ તથા બલ્બને જોડવાની વિવિધ અવસ્થાઓ હતી વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમે ઘરે પણ આવો સરસ મજાનો પ્રયોગ કરી શકો. હવે આપણે આવતા સેશનની અંદર સરસ રીતે વિદ્યુત અને વિદ્યુત પરિપથ એ આપણે સમજવાના છીએ. આ વિદ્યુત અને વિદ્યુત પરિપથ, બરાબર. એટલે આજે આપણે આ સેશન અહીંયા પૂર્ણ કરીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સરસ રીતે વિદ્યુત કોષની રચના જોઈ, સાથે સાથે વિદ્યુત બલ્બ કોને કહેવાય એ પણ જોયું, અને વિદ્યુત કોષ સાથે વિદ્યુત બલ્બને આપણે જોડીને પણ જોયું કે શું થાય છે, એની વિવિધ અવસ્થાઓ પણ આપણે જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કાંઈ અહીંયા બોર્ડ વર્ક કરાવ્યું છે એને સરસ રીતે સાયન્સની બુકમાં લખી લો. સ્વાધ્યાય પોથીમાં આ પ્રશ્નો છે, એટલે એમાં પણ આ પ્રશ્નોની તમે નોટ કરી લો, એનો ફોટો પાડો અને મને મોકલો. મને ફોટો કયો મોકલવાનો છે? આજે સાયન્સની બુકમાં જે તમે આજનું બોર્ડ વર્ક લખ્યું હોય એ ફોટો તમારે મને મોકલવાનો છે. અને સાથે સાથે અહીંયા હું તમને એક એક્સ્ટ્રા પ્રવૃત્તિ એ પણ આપીશ કે તમે આ વિદ્યુત કોષ અહીંયા મેં તમને બતાવ્યો એવી જ રીતે તમે આવા વિદ્યુત કોષ ઘડિયાળમાંથી કાઢી લ્યો થોડા સમય માટે, અથવા કાંઈ નકામો પડ્યો હોય તો એ સેલ, પણ બજારે લેવા જવાનું નથી, બરાબર. આવો વિદ્યુત કોષ એમની સાથેની તમારી સેલ્ફી મને તમારે મોકલવાની છે. ઓકે, વિદ્યુત કોષનું તમે નિરીક્ષણ કરતા હો એવી સેલ્ફી તમારે મને મોકલવાની છે. જો શક્ય બને અને તમારા પેરેન્ટ્સ તમને હેલ્પ કરી શકે એમ હોય તો આ વિદ્યુત કોષને તોડવાનો પ્રયાસ કરો, પણ પેરેન્ટ્સની હાજરી હોય તો જ તોડવાનો છે, નહીતર નહીં, બરાબર. એને ધીમે રહીને ચપ્પુ વડે તોડવાનો, તમારા પેરેન્ટ્સને કહેવાનું કઈ રીતે તોડવાનો છે, અને એ તોડી અને એમનું નિરીક્ષણ કરતા હોવ તમે, એની અંદરના બધા ભાગો, એની અંદરના જે રાસાયણિક પદાર્થો એ બધાનું તમે નિરીક્ષણ કરતા હો એવી સેલ્ફી તમે પાડીને મને મોકલો. પણ સેલ તોડવાનું ક્યારે છે? તમારા પેરેન્ટ્સ હાજર હોય તો જ, એ તમને હેલ્પ કરે એમ હોય તો જ તોડવાનો, તમારે તોડવાનો નથી, એ આપણને નુકસાની પહોંચાડી શકે. ઓકે, ચાલો. તો તમારું હોમવર્ક આજનું જે કાંઈ મેં બોર્ડ વર્ક કરાવ્યું છે એને સરસ રીતે સાયન્સની બુકમાં લખી લેવાનું. સાથે સાથે જો આવો સેલ મળે તો સેલનું નિરીક્ષણ કરતા હોય એવો ફોટો તમારે પાડીને મને મોકલવાનો છે. ઓકે, ચાલો.